હા તો પેલું તું શું કહેતી હતી મને હમણાં? ક્રિકેટ મેચ હોય ને તો મમ્મા ખબર છે કેવું કરે? કેવું કરે? ઓકે સો લાઈક ખરાબ રમે ને તો લાઈક ભૂલમાંથી એવું ખરાબ રમે ને તો એવું કરે, અરે યાર એવું કરે. હા પછી ઓસ્ટ્રેલિયા જે હોય એને સારું કર્યું હોય ને તો એવું આવું કરે. હા અરે યાર આવું રમવાનું હતું તમારે લોકોએ. પછી ભૂલમાંથી કંઈ મિસ્ટેક થઈ જાય તો આવું કરે. જોજો ઇટ્સ ઓકે કમ ઓન બીજો આવશે રન. એવું કરે કે એક કોચ હોય, એક રન ઓછો એવું કરે અલા ઓ તારી. હા પછી એ કોચ હોય એવું કરે. પછી એ લોકો અંદર રમતા હોય ને અહીંયા બહારથી કરે ચલો સરસ. અને પછી પતી જાય લાઈક એ નેશનલ એન્થમ હોય ને અને એન્ડમાં પતી જાય ને અને આપણે જીતી જઈએ ને તો ખબર છે કેવું કરે અને લાઈક મને થાય અરે ભાઈ આપણે જીત્યા છે, ખુશ થવું જોઈએ રડ્યા કરતા. પણ એ તો પેલું શું કહેવાય ખુશીના પેલે થાય ને ઇમોશન. પછી હું આમ સરસ સાડી પડી હો હા મેચ ચાલે હોય. પછી પેલા એ કંઈક ખરાબ કર્યો તો આમ બગ દબાઈ. એવું કરે? આઉચ. એવું કરે? હા મને ખબર બી ના હોય મારો પગ દબાય. પછી પૂછે શું થયો હે મમ્મા. પછી લાઈક આમ એમ જ મેચ ચાલતી હોય તો આમ મેચ ચાલુ હોય ત્યારે કરે અને હું ગઉં ત્યારે એવું કર કોમેન્ટ્રી પાસ કર. મારો એનો હક છે તો મારો નહીં. ખરો ને કેમ નહીં, પણ એ બેટા અન્ડરસ્ટુડ એને તાર ધીરે રહીને કહેવાનું મમ્મી તું કરું પણ હું સાથે જોડે જોડે કરું કે નહીં કહે. હું મમ્મીને કહીશ આજે તો છે ને મમ્મી ઘરે નહીં બરોબર, એટલે હું આજે વિડીયો બનાવીને મૂકું છું બરોબર, એને ખબર ના પડે ને એ રીતના. પછી એ જોશે ને તારે ખબર પડશે. એક વાત કહું આજે શું થયું? શું? ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વુમન્સ સેમીફાઇનલ રમતી હતી. એમાં ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને અને ફાઇનલમાં પહોંચી ગયું. Oh my god, Daddy, that's very great. હા I'm so proud of them. તો એ લોકોની હવે ફાઇનલ છે ને સન્ડે છે. ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા છે. Uh-oh. તો આપણે જોઈશું ને. હા તું પણ કોને ચીયર અપ કરવાની છે? of course India. ઓકે મને એમ કે પેલું આફ્રિકા તો તું અને સાંભળો ફરીથી કોમેન્ટ્રી કંઈ વાંધો નહીં. ઓકે ચાલો તો પછી મળીએ. રેડી રહેજો હા પેલું રડવાનું સાંભળવા અને કોમેન્ટ્રી વાળું. હા ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બાય બાય.